2022ની ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમથી મારા બાપુજી એટલે કે રાજુભાઈ સોલંકી જીતુભાઈ વાઘાણી સામે ચૂંટણી લડ્યા હતા. પરંતુ કહેવાય ને કે શામ દામ દંડની જે નીતિ, કંઈ પણ કરીને સત્તા મેળવવી છે, કંઈ પણ કરીને સીટો જીતવી છે, કંઈ પણ કરીને ધારાસભ્ય બનવું છે, એ નીતિને લઈને ત્યાં હારનો અમને સામનો કરવો પડ્યો હતો. એનું તમને મુખ્ય કારણ કહું કે આગલી રાતના એટલે કે સવારે 6 વાગે કદાચ મતદાન શરૂ થાય અને એ જ રાતના 3 વાગે એવા પેમ્પલેટ 1 લાખ પેમ્પલેટ લોકોના ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા કે હું રાજુ સોલંકી જીતુ વાઘાણીને સમર્થન કરું છું. નીચે લખ્યું હતું આપનો રાજુ સોલંકી, અને જે આમ આદમી પાર્ટીના કલરવાળી થીમની પેમ્પલેટ હોય એવા જ પેમ્પલેટો છપાવ્યા હતા અને ઘરે ઘરે સુધી પહોંચાડ્યા હતા. આ તો ખૂબ મોટી વાત કે મતદાન પહેલા તો શું આ પ્રકારનો કોઈ પ્રચાર પણ ના કરી શકે રાઈટ. અમે તો એમને સ્પોટ ઉપર પકડ્યા. જે ભાજપનો એક વોર્ડ પ્રમુખ હતો અને એક પૂર્વ મેયર હતા, એમને અમે સ્પોટ ઉપર વેચતા જોયા. એ છાપાના વચ્ચે નાખીને લોકોને ઘરે ઘરે સુધી પહોંચાડવાના હતા. ત્યાં અમે ઓન ધ સ્પોટ એ લોકોને રંગે હાથ ઝડપ્યા, અમે પોલીસને આપ્યા એમને, અને એ જ દિવસે અમે ફરિયાદ પણ કરીને અત્યારે હાઈકોર્ટમાં એ મેટર ચાલી રહી છે અને અમને ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે. પરંતુ જે રીતના આની પહેલાં આપણે જોયું કે 1-2 સીટો ઉપર એવું થયું હતું, પરંતુ 5 વર્ષ વીતી જાય પછી એનો નિર્ણય આવે તેનો કોઈ મતલબ નથી. અમે 100% 2022માં જીતુભાઈ વાઘાણી સામે ઇલેક્શન જીતતા હતા, પરંતુ આ કાવતરાના લીધે, જીતુ વાઘાણીના આ કાવતરાના લીધે અમારે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ એ લોકો વચ્ચે છે, લોકોને ખ્યાલ આવી ગયો કે આ લોકોએ શું કર્યું અને લોકો ભ્રમિત થઈને આવો નિર્ણય કર્યો હતો. માહિતી ત્યાં સુધી મળતી રહી છે કે ગુજરાતના જે અઠંગ રાજકારણીઓ છે એમાંના જીતુભાઈ વાઘાણી પણ એક છે. એની પણ અલગ અલગ ચર્ચાઓ થતી રહે છે. મેં આપના ફાધરનું પણ પૂછ્યું હતું કે બંને અત્યારના શું ચાલી રહ્યું છે, ભવિષ્યમાં શું રાજુભાઈ પાછા ભાવનગરથી લડી શકે છે એવી કોઈ સંભાવના ખરી? જી, અત્યારે તો સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સદસ્યતા જોડો, ગુજરાત જોડો જે જનસભાઓ ચાલી રહી છે એમાં અમે ગામડે ગામડે જઈ રહ્યા છીએ, લોકોને જોડી રહ્યા છે. હજારો લોકો રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ગરીબ ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, મજૂરો હોય, ઓબીસી એસટી સમાજના લોકો હોય, દરેક લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે. આવનારા દિવસોમાં 100% હું આપના માધ્યમથી લોકોને જાણ કરીશ કે ક્યાં રાજુભાઈ કદાચ લડવાના હશે તો ક્યાંથી લડશે અને હું ક્યાંથી લડવાનો છું.